તો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લામાં સમુદ્રમાં સુરક્ષાને લઈ કડક પગલાં લેવામાં આવ્યા। દ્વારકા જિલ્લો જે 3 તરફથી સમુદ્રની સીમાથી ઘેરાયેલો છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ગણાય છે। જિલ્લાના તમામ બંદરો જેમાં ઓખા, વાડીનાર અને સલાયા જેવા મહત્વના બંદરોનો સમાવેશ થાય છે, ત્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ પેટ્રોલિંગ દ્વારા સમુદ્ર સીમામાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને રોકવાનો હેતુ છે। સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર દ્વારા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। देवभूमि द्वारका पुलिस जो बहुत संवेदनशील विस्तार में है, दरिया मार्गे बहुत करीब है पाकिस्तान थी। एना हिसाब थी अहींयानी पुलिस है पण अत्यारे हाईएस्ट अलर्ट मोड में है। एना हिसाब थी अमारा जे दरियाकांठाना जेटला पण थानाओ छे, जेटला पण विस्तारो छे, अहींया अत्यारे कन्टिन्युअस अहींया पुलिस पेट्रोलिंग है, पुलिसनी प्रेजेंस वधारी दीधी है।